છે રાજકોટથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રેસકોર્સના દરવાજા તોડવામાં આવ્યા છે। રાજકોટમાં ઘટના બની છે। બંધ કરાયેલા દરવાજાને તોડી નાખવામાં આવ્યા છે। કોંગ્રેસના કાર્યકરોએ દરવાજાને તોડી નાખ્યા છે। મહત્વનું છે કે રાજકોટમાં જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓનો રોષ જોવા મળી રહ્યો છે, રેસકોર્સના દરવાજા હાલ તો તેમણે તોડી નાખ્યા છે। બંધ કરાયેલા જે દરવાજા હતા તેમણે તોડી નાખ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તેના કારણે તેમણે દરવાજા તોડી નાખ્યા છે। રેસકોર્સના દરવાજા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તોડવામાં આવ્યા છે। રાજકોટની આ ઘટના છે જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, તેના કારણે તેમણે બંધ કરાયેલા દરવાજા તોડી નાખ્યા છે। વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે તેમણે આ દરવાજા તોડ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જે રીતે ભારોભાર રોષ જોવા મળ્યો છે, તેના કારણે તેમણે રેસકોર્સના દરવાજા તોડી નાખ્યા છે। દરવાજાને બંધ કરાયા હતા પરંતુ તેમણે તોડી નાખ્યા છે। કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને જે રીતે રોષ ઠાલવી રહ્યા છે, દરવાજા તોડીને તેમનો રોષ તેઓ ઠાલવી રહ્યા છે। આ દરવાજાને બંધ કરાયા હતા પરંતુ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે ભારે જહેમત ઉઠાવીને પણ આ દરવાજાને તોડી નાખવામાં આવ્યા છે। તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ લાકડી લઈને આવ્યા હતા અને આ દરવાજાને તોડ્યા હતા। દરવાજાને બંધ કરાયા હતા પરંતુ આ દરવાજાને તોડી નાખવામાં આવ્યા છે। રસ્તાઓ બંધ થતા મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હતો તેવી ફરિયાદ કરાઈ હતી। ત્યારબાદ આ તમામ કાર્યકર્તાઓએ દરવાજા તોડી નાખ્યા છે। રાજકોટમાં રેસકોર્સના દરવાજાને તોડી પાડવામાં આવ્યા છે। બંધ કરાયેલા દરવાજાને તોડવામાં આવ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો, તેના કારણે તેમણે તેમનો રોષ ઠાલવ્યો હતો। દરવાજાને બંધ કરાયા હતા। રસ્તાઓ બંધ થતા મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। કોંગ્રેસના કોર્પોરેટરોએ દરવાજા તોડી નાખ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા હતા ત્યારે આ દરવાજા બંધ કરાયા હતા તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ લોકોને મુશ્કેલી પડતી હતી। ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ દરવાજા તોડી નાખ્યા છે। કોર્પોરેટરો દ્વારા આ દરવાજા તોડી પાડવામાં આવ્યા છે। તો તમામ લોકોમાં જે રીતે આક્રોશ જોવા મળી રહ્યો છે, પીએમ મોદીના કાર્યક્રમને લઈને આ દરવાજા મૂકવામાં આવ્યા હતા, ત્યારબાદ આ દરવાજાને ખોલવામાં આવ્યા જ નથી। આજ મામલે કેવલ દવે છે ફોન લાઈન પર। કેવલ, શું કહેશો, જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે તેની પાછળનું કારણ શું છે? આખરે આ દરવાજા કેમ તોડાયા? કેવલ, જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ દરવાજા તોડ્યા છે તેની પાછળનું શું કારણ છે? તો કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં આ ઘટના બની છે। વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે હતા, ત્યારબાદ તેમના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આ દરવાજા બનાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ આ દરવાજાને ખોલવામાં આવ્યા જ નથી। તેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ત્યાંથી પસાર થવામાં લોકોને મુશ્કેલીઓ પડતી હતી અને ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કોર્પોરેટરો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દરવાજા તોડ્યા છે। કેવલ ફરી એકવાર જોડાઈ ગયા છે। કેવલ, જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, શું કારણ છે? જી, ખાસ કરીને વાત કરવામાં આવી છે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અહીં રાજકોટમાં કાર્યક્રમ હતો અને આ રાજકોટના કાર્યક્રમ વખતે જે રીતે રેસકોર્સમાં દિવ્યાંગોને જે કીટ વિતરણનો કાર્યક્રમ હતો ત્યારે તમામ પ્રકારના જે રસ્તાઓ જે છે ખોદી નાખવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે દરવાજા જે છે બંધ કરવામાં આવ્યા હતા, તેને લઈને આજે કોંગ્રેસ જે છે એના કાર્યકરો દ્વારા એક દરવાજા જે છે ખુલ્લા કરવામાં આવ્યા હતા અને ખાસ આ દરવાજા જે છે
એ તોડવામાં આવ્યા હતા અને દરવાજા તોડી અને ખુલ્લો રસ્તો જે છે એ લોકો માટે કરવામાં આવ્યો હતો. અને આ ઉપરાંત તેમનો વિરોધ એ પણ છે કે જે મોદીનો કાર્યક્રમ હતો ત્યારબાદની જે પરિસ્થિતિ હતી તે પ્રકારની પરિસ્થિતિ રેસકોર્સ મેદાનમાં છે. તે પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી અને ખાસ કરીને જે રીતે રેસકોર્સ મેદાનમાં જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમ બાદની જ પરિસ્થિતિ અત્યારે છે. જ્યારે કોઈ પણ નેતા આવે છે ત્યારે તૈયારી જે છે તુરંત કરી દેવામાં આવે છે, પરંતુ લોકોને હાલાકી ન પડે તે માટેની કોઈ વ્યવસ્થા જે છે એ તુરંત કરવામાં આવતી નથી. બિલકુલ કેવલ જે રીતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, તેમણે દરવાજા તોડી નાખ્યા છે, તે લોકોને શું મુશ્કેલી પડતી હતી અને ખાસ કરીને આ પહેલા તંત્રને કોઈ રજૂઆત કરાઈ હતી કે કેમ? જી ચોક્કસપણે જે કોંગ્રેસના કાર્યકરો જે છે એ મોદીના કાર્યક્રમ બાદ જ વિરોધ કરી રહ્યા હતા અને ખાસ કરીને કહી રહ્યા હતા કે જે રીતે મોદીનો રોડ શો હતો એ તમામ રસ્તાઓ ઉપર ગંદકી જે છે એ હજી તેની તેજ છે. જે રીતે વડાપ્રધાન મોદીનો જે રોડ શો હતો ત્યારે જે પ્રકારના રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા અને જે રસ્તો જે બેરિકેડ બનાવવામાં આવ્યા હતા તે બેરિકેડ હજુ ખુલ્યા નથી અને ખાસ કરીને લોકોને જે છે એ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ તો એવો પણ દ્રશ્યો સર્જાયા છે કે જે ખાડા ખોદવામાં આવ્યા હતા ત્યાં પણ હજી ખાડા બુરવામાં આવ્યા નથી. આ પ્રકારનો વિરોધ જે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. આભાર કેવલ જાણકારી બદલ.